રાધે રાધે, જય સિયારામ. આપણે રૈદાસ ભગતનું ચરિત્ર ચાલે છે. રૈદાસજી કાશીમાં થઈ ગયા અને સ્વામી રામાનંદાચાર્યના શિષ્ય હતા. હવે આપણે આગળ વધીએ તો આકાશવાણી થઈ કે હે રામાનંદાચાર્યજી, તમારો બ્રહ્મચારી શિષ્ય ચમારના ઘરે જન્મ લઈ ચૂક્યો છે અને માતાનું દૂધ નથી પીતો, તો એની પાસે જાઓ, એને દીક્ષા આપો અને દૂધ પીતો કરો. એટલે સ્વામી રામાનંદાચાર્ય સવારના પોરમાં રઘુ ચમારના ઘરે જવા માટે નીકળ્યા. તો નીકળ્યા રામાનંદાચાર્ય તો કાશીમાં હલ્લો મચી ગયો કે સવારના પોરમાં તો રામાનંદાચાર્ય ક્યારેય નીકળતા નથી. સવારનો સમય તો એનો ભજનનો સમય છે. તો ભજનનો સમય છોડીને આજે મહાત્મા બહાર કેમ નીકળ્યા? આખા કાશીમાં હલ્લો મચી ગયો. બધાય રામાનંદાચાર્યના દર્શન કરવા માટે બહાર નીકળી ગયા. કારણ કે આવી રીતે રામાનંદાચાર્યના દર્શન કોઈને થતા નહીં. સવારથી બપોર સુધી તો સમાધિમાં અને ભજનમાં જ લાગેલા રહેતા. અમારા બાબાની જેમ, અમારા બાબા 3 વાગ્યે માળા કરવા બે, એટલે હવે પેલા 12 વાગે ઉઠતા, 12-1 વાગે, હવે તો 2-3 વાગે ઉઠે છે ભજનમાંથી. તો રામાનંદાચાર્ય સવારના પોરમાં બહાર નીકળ્યા. ભાઈ, ભગવાનની ઈચ્છા સર્વોપરી છે ને. ભલે રામાનંદાચાર્યજી સવારે સવારે ભજન કરતા હતા, તો આકાશવાણી દ્વારા ભગવાને કીધું કે જાઓ, તમારા શિષ્યને દૂધ પીતો કરો, એને તમે કોઈ પણ રીતે બચાવી લ્યો. તો ભગવાનની આજ્ઞા અમે પછી ભજન ન જોવાનું હોય. બિલકુલ, ભગવાને આજ્ઞા દીધી કે આ કામ પેલા કરો, એટલે ઈ જ કામ પેલા કરવાનું હોય. કહેવાનો ભાવ છે કે ભજન તો બરોબર જ છે એની જગ્યાએ, પણ ભગવાનની આજ્ઞા પછી ભજન નહીં કરવાનું. ભગવાન જે આજ્ઞા આપે એનું પાલન કરવાનું. પ્રેમની રીતિ આ જ છે કે ઈશ્વર જો ગોપીઓને છે ને શાસ્ત્ર વાંચવાના પડ્યા અને કઈ ના કરવું પડ્યું, કારણ કે સીધો કૃષ્ણ જેમ આદેશ આપતો એમ જ કરતા. સાક્ષાત ભગવાન જ વાતું કરે છે, આદેશ આપે છે, તો બીજું એને શું પાલન કરવાની જરૂર છે? બિલકુલ, આવી વસ્તુ છે. તો રામાનંદાચાર્યજી સવારના પોરમાં ઉઠી અને રઘુ ચમારના ઘરે આવ્યા. તો કે કેમ રઘુ ચમારના ઘરે કેમ ગયા? તો ચમાર હતા. તો કે સ્વામીજીએ દેખાડ્યું કે સંત પણ ભગવાનની જેમ પતિત પાવન હોય છે. જેમ ભગવાન પતિત પાવન છે, ભગવાને ગીધ અને સબરી અને એવા નીચ વ્યક્તિઓનો પણ ઉદ્ધાર કર્યો, તો કઈ સંતો પાછળ થોડા પડે? સંતોય પતિત પાવન હોય. એટલે એ પતિત પાવન નામ સાર્થક કરવા માટે રઘુ ચમારના ઘરે ગયા અને રામાનંદાચાર્યએ દેખાડી દીધું કે ભલે અમે નીતિ નિયમનું પાલન કરતા હોય, ચમારના ઘરનું જમતા ન હોય, આ તે, પણ જયારે કોઈના કલ્યાણની વાત આવે ત્યારે અમને ચમારના ઘરે જવામાં વાંધો નથી. આવું સ્વામી રામાનંદાચાર્ય પોતાની લીલા દ્વારા દેખાડે છે કે સંત કરુણામય હોય છે. સમય આવે ત્યારે પોતાની કરુણાના કારણે નાનામાં નાના જીવનો પણ એ ઉદ્ધાર કરી શકે છે. આ દેખાડવા માટે ત્યાં ક્યાં પછી પોતાના શિષ્યને દાભડાના આસન ઉપર સુવડાવ્યા, પોતે ત્યાં બિરાજમાન થયા. માતા પિતાએ કીધું કે અમારા બાળકના પ્રાણ બચાવી લ્યો એમ. ત્યારે સ્વામી રામાનંદાચાર્ય કહે છે, તમે બધાય બારે વયા જાઓ, મારો મંત્ર એકાંતમાં જ કામ કરે છે. તમે બહાર વયા જાઓ. પછી બધા બારે વયા ગયા એટલે રૈદાસજીના કાનમાં રામાનંદાચાર્યજી મંત્ર આપે છે, ગુરુ મંત્ર. તો આ ગુરુ મંત્ર આપ્યો, એનો અર્થ એવો થયો કે ભક્તિમાં બધા પ્રાણીઓનો અધિકાર છે. ચાહે કોઈ પણ વર્ણનો હોય, કોઈ પણ આશ્રમનો હોય, કોઈ પણ હોય, ભક્તિની અંદર બધાનો અધિકાર છે. જૈમિની અશ્વમેઘ પર્વ એમાં એમ કહેવામાં આવ્યું છે કે મોર ધ્વજના રાજ્યમાં અંત્યદ એટલે નીચી જાતિના લોકો પણ ભજન કરતા હતા. મોરધ્વજની કથા તો ખબર છે ને, આરાથી ચીરે છે ને 2 કટકા થઈ જાય છે ને. ઈ મોરધ્વજના રાજ્યમાં નીચી જાતિના લોકો પણ ભજન કરતા હતા. કેવડું એનું મોરધ્વજની ભક્તિ કેવડી હશે કે એના રાજ્યમાં બધા ભક્તિ કરવા માંડ્યા હતા, નાની જાતિથી લઈને બ્રાહ્મણ સુધી. બધા લોકો ભજન કરવા માંડ્યા હતા. મોરધ્વજ રાજાની ભક્તિ એવી હતી.
ભક્તિ તો ભાઈ એવી હોવી જોઈએ કે આપણે બોલવું ન પડે, આપણું આચરણ જોઈને જીવ ભક્તિ શીખી જાય. બિલકુલ બોલવું ન પડે એનું નામ ભક્તિ કહેવાય. એનું નામ મતલબ આપણે સંત બન્યા એમ કહેવાય કે આપણા આચરણ દ્વારા બીજા શીખી લઈએ. હા અમુક અમુક સંતો તો એવા હોય, એક વાક્ય બોલે ને ત્યાં ભક્તિ લગાડી દે, એટલી શક્તિ લઈને આવ્યા હોય. હા એના સત્સંગમાં કોઈ બેસે તો થોડોક સત્સંગ કરે ત્યાં સામેના જીવની અંદર ભક્તિ લગાડી દે છે, એટલી એટલી તાકાત લઈને આવ્યા હોય છે. હા આવી વસ્તુ છે. એટલે ભક્તિ ઉપર પ્રાણી માત્રનો અધિકાર છે. મૂળધ્વજની કથા જાણીતી છે એટલે આગળ લેસી નહીં. રૈદાસજીને ગુરુ મંત્ર આપ્યો રામાનંદાચાર્યજીએ, તો રૈદાસજીની આંખમાંથી આંસુડા આવી ગયા. હા આંસુડા આવી ગયા કે મારા ગુરુ કેટલા દયાળુ છે, મેં ભિક્ષા માંગવામાં ભૂલ કરી, શૂદ્રનું અન્ન લઈ આવ્યો આશ્રમની અંદર, તોય મારા ગુરુજી સામે ચાલીને મને દીક્ષા દેવા આવ્યા. એટલે રૈદાસજી નાનકડા હતા તો રોવા માંડ્યા. હા ત્યારે રામાનંદાચાર્ય કહે છે રૈદાસજીને કે બેટા આત્મા અસંગ છે, તું ચિંતા ન કરી. કે આત્મા બ્રાહ્મણ નથી અને શૂદ્ર પણ નથી, આત્મા તો ઈશ્વરનો અંશ છે. વાહ રે વાહ. ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશી. માની લ્યો કોઈના મકાનનો કાળો રંગ હોય અને ઈ ભાઈ મકાનની અંદર બેઠો હોય, અને હું મારા મકાનનો સફેદ રંગ હોય અને હું મારા મકાનમાં બેઠો હોઉં, તો કાળો અને સફેદ રંગ તો મકાનનો છે, અમે બેઠેલા માણસો તો એક જ છીએ. બિલકુલ. કોઈ એમ કે કરે આનું મકાન તો કાળું છે ને આવું છે ને અપસુ કન્યા. અરે ભાઈ મકાન ભલે કાળું રહ્યું, અંદર બેઠો ઈ તો ક્યાં કાળો છે? હા એ તો બરોબર છે ને. એમ આ શરીર બ્રાહ્મણનું હોય કે શૂદ્રનું હોય, ગમે એનું હોય, એની અંદર જે આત્મા બેઠો છે, સ્વામીજી એમ સમજાવે છે કે આત્મા અસંગ છે, આત્મા ભગવાનનો અંશ છે, એ શૂદ્રય નથી ને બ્રાહ્મણ પણ નથી. હા એટલે હંમેશા આત્મા તરફ દ્રષ્ટિ રાખવી જોઈએ, કોઈના શરીર તરફ દ્રષ્ટિ ન રાખવી જોઈએ. શરીર તો એક બહારનો ચોલો છે ખાલી, હા એનાથી કોઈ મતલબ નથી. એક સ્વપચ વાલ્મીકીજીનું ચરિત્ર આવે છે. એ સ્વપચ વાલ્મીકીને જયારે જમવા બોલાવા ગયા ને, ભીમ ને બીજો કોઈ, સ્વપચ વાલ્મીકીને અર્જુન ને ભીમ કઈક જમવા બોલાવા જાય છે. તો જમવા બોલાવા ગયા ને તો એનું બહારનું વાતાવરણ તો સાવ બેકાર, ઉકરડા હતા ને માટલા પડ્યા હતા ને હાડકા પડ્યા હતા, કારણ કે એ બિચારો ચમાર હતો, સ્વપચ હતા, કૂતરાનું માંસ ખાવાના ચાંદાલ સ્વપચ વાલ્મીકીજી. અને એના બહારનું વાતાવરણ આખું બેકાર હતું, ઉકરડા ને એમાં હાડકા પડ્યા હતા ના તેને હતું. પણ અંદર ગયા ને તો દિવ્ય મંદિર હતું, અને મંદિરમાં સ્વપચ વાલ્મીકીજી પૂજા કરતા હતા. તો બહારનું ના જુઓ, મારું કહેવાનું છે અંદર, એની અંદર શું પડેલું છે. મોટા ભાગે મનુષ્ય અહીંયા થાપ ખાઈ જતો હોય છે, બહારથી જોઈને કહી દે કે આ ભગત નથી, ના હલશે નહીં, ના આવો છે, ના આવો છે, ના આવો, એમ નહીં. એના અંતર આત્માને જુઓ કે એનો અંતર આત્મા કેટલો ચોખ્ખો છે, અંતર આત્મામાં કેટલી ભક્તિ પડેલી છે. અત્યારે કોઈ અંતર આત્મા, એનો સ્વભાવ પ્રેમ, એ તો કોઈ જોતું જ નથી. બસ કાં તો પૈસાનો ધરે તો હારો, અને કાં વાત માને તો હારો, બાકી બધા બેકાર. એવું હોવું જોઈએ નહીં. તો રામાનંદાચાર્ય સમજાવે છે કે બેટા, બ્રાહ્મણ અને શૂદ્ર એ શરીરના ધર્મ છે, આત્મા બધાનો એક જ છે. આત્મા છે ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશી. આ આત્મા ઈશ્વરનો અંશ છે, ચેતન છે, અમલ છે. ચેતન અમલ સહજ સુખ રાશી, સહજ સુખનો ભંડાર છે કે. એટલે બેટા તું તારું શરીર રાખી કે, જો તું એમ માનીશ કે હું ચમારના ઘરે જન્મો છું, મારે શરીર રાખવું જ નથી, તો એટલું યાદ રાખજે, તન બિન વેદ ભજન નહીં બરતના. વેદો એમ કહે છે કે શરીર વગર ભજન થતું નથી. બેટા ચમારનું શરીર છોડી દઈશ તો બીજો જન્મ લેવો પડશે, પણ ભજન તો આ જ શરીરમાં કરવું પડશે. ભજન માટે શરીર જરૂરી છે. એટલે તન બિન વેદ ભજન નહીં બરના. વેદો એમ કહે છે કે શરીર વગર ભજન થતું નથી. એટલે શરીરને હાચવો, શરીર બહુ કિંમતી છે, સોના કરતા પણ કિંમતી છે. કારણ કે શરીરને નહીં હાચવો તો ભજન નહીં થાય. એટલે એને લાડ જ કરવાના, પણ હાચવાનું જરૂર છે. આવી વસ્તુ છે. એટલે કહે છે કે બેટા તું માનું સ્તનપાન કરી લે. માના સ્તનપાનમાં કોઈ દોષ નથી. માનું દૂધ તો વાત્સલ્યથી ભરેલું હોય છે કે, એટલે એનું સ્તનપાન તું કરી લે. તો રૈદાસજી શું કહે છે, મારી માતા તો વૈષ્ણવી નથી કે હું એનું સ્તનપાન કઈ રીતે કરું.
હા ત્યારે ઉદાર રામ એની માં લાયક નહોતી હજી દીક્ષાને, એના મનમાં કેટલી કામના મમતા ભરેલી હતી, તો એ રામાનંદાચાર્યએ શિષ્યની રક્ષા માટે એની માતાને દીક્ષા આપી. જો છોકરું બચાવવું હોય તો દીક્ષા લેવી પડશે, તો એની માતાએ પટ કરતી દીક્ષા લઈ લીધી. હા પણ એક વાત ઈ યાદ રાખજો કે કોઈ મહાપુરુષ પાસે જયારે જીવ દીક્ષા લઈ લે ને એટલે માની લેવાનું કે પવિત્ર થઈ ગયો. બિલકુલ. પછી એની અંદર કોઈ પાપ નથી રહેતું. હમણાં દ્રષ્ટાંત પણ આપીશ આમાંથી. પણ એક વાત યાદ રાખવાની, કોઈ સંત પાસેથી જો કોઈની દીક્ષા થઈ ગઈ અને પછી જો આપણે એને પાપી માનીએ તો મોટો બધો અપરાધ છે. હા આમાં લખ્યું છે શાસ્ત્રમાં, દીક્ષાથી પાપોનો નાશ થાય છે. હા બૃહદ નારદીય પુરાણમાં લખ્યું છે, દિવ્યમ ભાવમ યતો દત્યાત ક્ષણુયાદ દુરિતાની ચ. આ તો દીક્ષિતી સાપ્રોક્તા સર્વાગમ વિશારદે. એટલે દીક્ષાથી ગુરુ નવો ભાવ પ્રદાન કરે છે શિષ્યને. હા અને એ ભાવ પ્રદાન કરે છે ત્યારે જીવના બધાય પાપ ધોવાઈ જાય છે. એટલે નિષ્ણાંત લોકો એમ કહે છે કે દીક્ષા મનુષ્યનું નવું જીવન છે. દીક્ષા લેવાથી મનુષ્યને નવું જીવન મળે છે. એટલે કોઈ સંત માનો રમેશ બાબા અમારા દીક્ષા નથી આપતા, હા પણ તમારી એમાં ગુરુ બુદ્ધિ થઈ ગઈ, એના વાક્યોમાં પ્રેમ થઈ ગયો, એના સત્સંગમાં પ્રેમ થઈ ગયો, તો તમારી દીક્ષા થઈ ગઈ અને નવો જન્મ પણ થઈ ગયો. વાહ વાહ. એવું જરૂરી નથી કે મંત્ર આપીને દીક્ષા આપે. દીક્ષા એટલે પ્રેમ, ગુરુ ચરણોમાં પ્રેમ. એ પ્રેમ જ સાચી દીક્ષા છે. હા ઓલી દીક્ષા લઈ લીધી પણ ગુરુમાં પ્રેમ નથી અને મન આડે વહીમે રાખે છે આ તેને, તો ઈ કોઈ